નમસ્કાર, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે લઈને આવ્યા છે એક સરસ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી અને જે સ્ટ્રીટ ફૂડમાં પણ હોય છે એ છે પાઉંભાજી। ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ પાઉંભાજીની રેસીપી। પાઉંભાજી બનાવવા માટે સૌપ્રથમ આપણે એક મોટું પ્રેશર કુકર લઈશું। ગેસની ફ્લેમ ઓન કરીશું। એની અંદર આપણે 2 થી 3 મોટા આ રીતે સમારેલ બટાકા છાલ કાઢીને લઈ લીધા છે। આ રીતે સમારીને એ એડ કરી દઈશું। 3 થી 4 રીંગણ લીધા છે। રીંગણ ઓપ્શનલ છે, તમે ચાહો તો સ્કીપ પણ કરી શકો છો। અને આ રીતે એક નાની કોબીજ લઈ લીધી છે અને એક આટલું થોડું શું ફ્લાવર આપણે લીધું છે। હવે આમાં આપણે પાણી એડ કરીશું। આપણી વેજીટેબલ્સ જે છે એ ડૂબી જાય એટલું જ પાણી એડ કરવાનું છે। આમાં 2 ચમચી આશરે મીઠું એડ કરીશું। થોડી પિંચ જેટલી આપણે હળદર એડ કરીશું। હવે આ બધા જ વેજીટેબલ્સને મિક્સ કરી લઈશું। 2 થી 3 સીટી આપણે મારી દઈશું। 2 થી 3 સીટીમાં આપણે વેજીટેબલ્સ કૂક કરી દઈશું। ત્યારબાદ આપણે એક કઢાઈ લઈશું। એમાં આ રીતે 2 થી 3 રોટલી જેટલું તેલ એડ કરીશું। 1 ચમચી જીરું એડ કરીશું। જીરું તતરી જાય ત્યારબાદ તેમાં થોડી પિંચ જેટલી હિંગ એડ કરીશું। હવે ત્યારબાદ આપણે અહીંયા એક નાનું કેપ્સિકમ આ રીતે ચોપ કરીને લઈ લીધું હતું મેં, એ એડ કરી દઈશું। અહીંયા આપણે 2 મોટી ડુંગળી આ રીતે ચોપ કરીને લઈ લીધી છે, એ એડ કરીશું। 2 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું। 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું। થોડી હળદર એડ કરીશું। મીઠું આપણે સ્વાદ અનુસાર એડ કરીશું અને હવે બીજી સબ્જી જે બાફી છે એમાં પણ મીઠું છે એટલે એ પ્રમાણમાં આપણે મીઠું લઈશું। ત્યારબાદ આપણે 2 ચમચી જેટલો પાઉંભાજી મસાલો એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ આપણે થોડા 1 મુઠ્ઠી જેટલા વટાણા અહીંયા પલાળેલા લીધેલા છે, એ એડ કરી દઈશું। વટાણાને તમે બાફી પણ શકો છો। કૂક થવા માટે આપણે મૂકી દઈશું ઢાંકીને। હવે આપણે આ તબક્કે ટામેટું એડ કરીશું, જે આ રીતે 2 ટામેટા ચોપ કરીને લઈ લીધા હતા, એ એડ કરી દઈશું। 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને સરસ રીતે ઢાંકીને થવા દઈશું। જુઓ મિત્રો, આપણે સરસ રીતે વેજીટેબલ કૂક થઈ ગયું છે, તો આપણા બધા જ વેજીસ સરસ રીતે બફાઈ ગયા છે। હવે આપણે આ મેશરની મદદથી એને મેશ કરી લઈશું। આપણી સબ્જી એકદમ રેડી છે। એમાં આપણે જે મેશ કરેલું મિશ્રણ છે એ એડ કરી દઈશું અને આ બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું। સરસ રીતે મિક્સ કરીને કૂક થવા દઈશું 3 થી 5 મિનિટ। 1 થી 2 ચમચી આપણે પાઉંભાજીનો મસાલો એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરજો અને 3 થી 5 મિનિટ સુધી આ મિશ્રણને આપણે કૂક થવા માટે મૂકી દઈશું। આપણી ભાજીથી જે કૂક થાય છે ત્યાં સુધી આપણે એમાં લસણને તડકો મારીશું, જેને આપણે તરી પણ કહેવામાં આવે છે। 5 થી 7 જેવા લસણની કળી લઈ લીધી છે। આને આપણે સરસ રીતે ખાણીમાં વાટી લઈશું। તો આપણે લસણને આ રીતે વચ્ચેથી 2 ટુકડા કરી લઈશું। હવે એને પીસી લઈશું। એમાં આપણે થોડું જીરું એડ કરીશું, અડધી ચમચી જેટલું। 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પણ એડ કરીશું। આ રીતની આપણે પેસ્ટ રેડી કરવાની છે, જે લસણની ચટણીમાં આપણે બનાવીએ છીએ એ ટાઈપની જ। હવે આપણે આને તેલમાં ફ્રાય કરી દઈશું। તો તરી બનાવવા માટે સૌપ્રથમ ગેસની ફ્લેમ ઓન કરીશું। એમાં 1 થી 1.5 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું। જીરું એડ કરી દઈશું। હવે એમાં તરત જ આ લસણની જે પેસ્ટ હતી લસણ મરચાંની એ એડ કરીશું। સતળાઈ ગયું છે અને તરત જ આ જે મિશ્રણ છે એ આપણે એડ કરી દઈશું ભાજીમાં। હવે આપણે ફરી 2 થી 3 મિનિટ સુધી ભાજીને થવા દઈશું કૂક ઢાંકીને। તો મિત્રો આપણું ચેક કરી લઈશું, ભાજી થઈ રેડી છે આપણી। એની ઉપર આપણે કોથમીરનું ગાર્નિશિંગ કરીશું। તો સરસ મજાની મસાલેદાર એવી આપણી ભાજી રેડી છે બનીને। 2 થી 3 મિનિટ આપણે ઢાંકીને કૂક કરીશું। હવે આપણે ભાજીને ચેક કરી લઈશું।
આપણી ભાજી પણ કૂક થઈને રેડી છે. સર્વ કરી દઈશું આપણે એમાં. આપણી ભાજી પણ સરસ રીતે કલરફુલ દેખાઈ રહી છે અને પાઉં પણ સરસ રીતે શેકેલા છે. ઉપર આપણે વ્હાઈટ બટર પણ એડ કરીએ છીએ. હવે આપણે જે સમારી હતી કોથમીર ગાર્નિશિંગ કરીશું. તો મિત્રો, તમે પણ ઘરે જરૂરથી બનાવજો આ સ્વાદિષ્ટ અને ટેસ્ટી મજેદાર રેસીપી, અને સાથે સાથે હેલ્ધી પણ છે. બધા જ વેજીટેબલ આમાં એડ કર્યા છે. ફ્લાવર, રીંગણ, કોબીજ, બટાકા, વટાણા બધું જ આમાં પૌષ્ટિક જે પણ આપણા વેજીટેબલ્સ છે બધા એડ કર્યા છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને ખાસ કરીને શિયાળાની સિઝનમાં તો પાઉંભાજી બધાને ખૂબ જ પ્રિય હોય છે એવી. તો તમે પણ ઘરે ટ્રાય કરજો અને કમેન્ટ કરજો કે કેવી લાગી અમારી આ રેસીપી. અને અમારી રસોપ્રિયા કુક ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવી જ નવી વાનગી લઈને મળતા રહીશું. થેન્ક યુ.